ધોરણ 9, વિષય ઇંગ્લિશ, લેસન 6, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. દેઓલીમાં રાતની ગાડી. આ જે વાર્તા છે એક પ્રકારની લવ સ્ટોરી છે, જેમાં જે રાઇટર છે તેમની સ્ટોરી અહીં આગળ જણાવવામાં આવી છે. અલગ અલગ વાર્તાઓના પ્રકારો હોય છે, જેમાં કેટલીક વાર્તાઓ છે તે યુદ્ધની માહિતી આપતી હોય છે, કેટલીક વાર્તા હોય છે જે કુટુંબના પ્રસંગોની રજૂઆત કરતી હોય છે. આમાં પણ લેખકના જીવનનો પ્રસંગ રજૂ કર્યો છે કે દેઓલી નામની જગ્યા છે જ્યાં આગળ રાતની ટ્રેન ઊભી રહે છે. ત્યાં આગળ તેમને એક છોકરી હોય છે જે ટોપલી વેચતી હોય છે, તે ગમી જાય છે. તેના વિશે આખું વર્ણન કરેલું છે. એટલે આ ખાલી વાર્તા છે જે લવ સ્ટોરીમાં રજૂઆત કરવામાં આવી છે. વેન આઈ વોઝ એટ કોલેજ, અહીંયા વાત કરી છે કે જ્યારે હું કોલેજમાં હતો. આઈ વોઝ કીધું છે ભૂતકાળ છે, એટલે અહીંયા આગળ થશે વેન આઈ વોઝ એટ કોલેજ, હું જ્યારે કોલેજમાં હતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દહેરા. ખાસ યાદ રાખજો, અહીંયા આગળ સમર વેકેશનની વાત કરી છે કે ત્યારે હું કાયમ મારું સમર વેકેશન એટલે કે ઉનાળાની રજાઓ દહેરામાં વિતાવતો હતો. અને દહેરામાં શું હતું તો તેમના દાદીમાનું ઘર હતું. એટલે લખ્યું છે કે એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, મારા દાદીના ઘરે હું સમર વેકેશન એટલે કે ઉનાળાનું વેકેશન દહેરામાં વિતાવતો હતો. 1 માર્કનો સવાલ પૂછાઈ શકે છે, ખરા ખોટામાં પણ પૂછાઈ શકે છે કે સમર વેકેશન ક્યાં આગળ વિતાવતા હતા, તો દહેરામાં વિતાવતા હતા, આવો પ્રશ્ન બની શકે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. એ કહે છે કે હું મારા દાદીના ઘરે દહેરામાં રહેતો હતો અને મે મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તારોમાંથી જગ્યા છોડવાની વાત છે, લીવ કરવું એટલે છોડવું, એટલે કે છે કે મે મહિના બાદ હું મેદાની વિસ્તારમાંથી નીકળી જતો હતો અને જુલાઈ મહિનામાં પાછો આવતો હતો. રિટર્ન લેટ ઇન જુલાઈ, એટલે મેમાં નીકળી જાય છે અને જુલાઈમાં પાછો આવે છે. મેદાની વિસ્તારની વાત કરી છે, તે છોડવાની વાત છે, એટલે છોડવું એટલે લીવ થાય છે. અને ક્યારે લીવ કરતા હતા, છોડતા હતા મેમાં. અને મેદાની વિસ્તાર એટલે અહીંયા દહેરાની જ વાત કરી છે કે દહેરાનો વિસ્તાર મેદાની હતો, તેની જ વાત કરી છે કે મેમાં તે છોડી દેતા હતા અને જુલાઈમાં પરત આવતા હતા. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. દહેરાથી 50 કિલોમીટર દૂર દેઓલી નામનું એક નાનું સ્ટેશન હતું. સ્મોલ સ્ટેશન, નાનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. ભારતના જે આપણે ગુજરાતીમાં તરાઈના જંગલ જેને કહીએ છીએ, અહીંયા ઇંગ્લિશમાં એને તેરાઈ કીધું છે. એટલે તરાઈના જંગલ વિશે માહિતી તમે લોકોએ મેળવી છે, સમાજશાસ્ત્રમાં આવી ગયું છે. એટલે કે છે કે ભારતના જે તરાઈના જંગલો હતા તેના બોર્ડર ઉપર, એટલે કે અડીને જ, જંગલને અડીને સ્પર્શીને જ ત્યાં એક નાનું સ્ટેશન હતું જેનું નામ હતું દેઓલી. I decided that one day I would get off the train at Deoli and spend the day there. મેં નક્કી કર્યું હતું, ભૂતકાળમાં છે એટલે ડિસાઇડેડ આવ્યું છે કે એક દિવસ દેઓલી ઉતરીને હું ત્યાં આખો દિવસ પસાર કરીશ, કારણ કે જંગલનો વિસ્તાર હતો એટલે ત્યાં ગાડી ફરવાની પણ મજા આવે. એટલે લેખક આવું વિચારે છે કે એક દિવસ આખું ઉતરી અને દેઓલીમાં રોકાશે અને ફરશે અને બધું જોશે. I was 18. તે 18 વર્ષના હતા. ભૂતકાળ છે, યાદ રાખજો, 18 વર્ષના હતા. I was 18 એટલે લેખક પોતાને કહે છે કે હું ત્યારે 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. મારા દાદીને મળવા જઈ રહ્યો હતો. વિઝિટ કરવું એટલે મળવા જવું. ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી, અને રાતની ટ્રેન છે, નાઇટ ટ્રેન છે, તે સ્ટોપ્ડ થઈ એટલે કે રોકાઈ. ભૂતકાળમાં છે, દેઓલીમાં રોકાઈ. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. એક છોકરી ત્યાં ટોપલીઓ વેચતા આવી. એ જે છોકરી છે તે ટોપલીઓ વેચવાનું કામ કરે છે અને તે પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચવા માટે આવે છે. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શાવલ અક્રોસ હર શોલ્ડર. ભૂતકાળમાં આખું વાક્ય છે, જોઈ શકો છો. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, તે ઠંડી સવાર હતી. છોકરીના ખભા પર એક શાલ હતી. અક્રોસ હર શોલ્ડર એટલે કે તેના ખભાની ફરતે. અક્રોસ એટલે શું આવશે? ફરતે. તેના ખભાની ફરતે એક શાલ હતી. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. કહે છે કે તેના પગ ખુલ્લા હતા અને કપડાં કેવા હતા? જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. તે યુવાન છોકરી હતી અને આકર્ષક ચાલમાં મારી તરફ આવી રહી હતી. When she came to my window, તે મારી બારી પાસે આવી. She stopped, તે અટકી ગઈ. She saw that I was looking at her
ઇન્ટેન્ટલી એટલે આતુરતાપૂર્વક હું તેની સામે જોઈ રહ્યો હતો. તે આ છોકરીએ પણ જોયું કે કઈ રીતે ઇન્ટેન્ટલી આતુરતાથી લેખક તે છોકરીની સામે જોઈ રહ્યા છે. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પણ તેને તેવો ડોળ કર્યો. પ્રિટેન્ડ કરવું એટલે દેખાડવું, ડોળ કરવો કે તે નોટિસ નથી કરતી, તેનું ધ્યાન નથી કે લેખક તેની સામે જોઈ રહ્યા છે, પરંતુ તેનું ધ્યાન નથી એવું તેને ડોળ કર્યો. શી હેડ અ પિન સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. એની સ્કિન, એની ચામડી કેવી હતી તેનો ઉલ્લેખ કર્યો છે કે તેની સ્કિન પેલ એટલે કે ફિક્કી, નિસ્તેજ હતી. શાઇની બ્લેક હેર, તેના વાળ છે તે કાળા હતા અને શાઇન મારતા હતા એટલે કે ચમકતા હતા. એન્ડ ડાર્ક આઈઝ, કાળી આંખો હતી. પેલ સ્કિન એટલે ફિક્કી સ્કિન. પીળાશ રંગની જે ચામડી હોય છે ને એના માટે આ શબ્દ વપરાય છે, પેલ સ્કિન કહેવાય છે. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. અને કહે છે કે તેની આંખો કંઈક શોધતી મારી આંખોને મળી. મેટ માઇન, માઇન છે પોતાનું દર્શાવવા માટે માઇન શબ્દ આવે છે. મી પછી માઇન આવે છે. જ્યારે સર્વનામ આપણે કરીએ છીએ ત્યારે આઈ, માય, મી અને પછી માઇન આવે છે. એટલે અહીંયા આગળ કહે છે કે મારી આંખોની સાથે મળી. તેની જીવંત આંખો, લાઇવલી એટલે કેવી આંખો થશે? જીવંત આંખો કંઈક શોધતી હતી ને તે મારી આંખોને મળી. શી સ્ટૂડ, ભૂતકાળમાં છે. સ્ટેન્ડનું ભૂતકાળ શું થાય છે તો સ્ટૂડ છે. શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. એટલે કે થોડી વાર તે મારી બારીની પાસે ઊભી રહી અને અમારામાંથી બંને, નાઇધર ઓફ અસ એટલે શું થશે? અમારા બંનેમાંથી કોઈ પણ કશું બોલ્યું નહીં. નાઇધર છે એ ખુદ નકાર દર્શાવે છે એટલે નકારમાં વાક્ય છે. ભલે અહીં આગળ નોટ નથી આપ્યું તો પણ નાઇધર શબ્દ નકાર દર્શાવે છે કે નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, અમારા બંનેમાંથી કોઈ પણ એક પણ શબ્દ બોલ્યું નહીં. બટ વેન શી મૂવડ ઓન, આઈ ડોન્ટ નો વાય, લેફ્ટ માય સીટ એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર. એટલે કહે છે કે તે મૂવ થઈ એટલે કે આગળ વધી, આગળ ચાલી ત્યારે ખબર નહીં કેમ, આઈ ડોન્ટ નો વાય, ખબર નહીં કયા કારણથી, લેફ્ટ માય સીટ એટલે તેમને પોતાની જગ્યા છોડી દીધી, પોતાની બેઠક પરથી, સીટ પરથી ઊભા થયા. એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર, અને તે છે તે ડબ્બાના દરવાજા પાસે આવી ગયા. એટલે આ જતી હતી છોકરી એટલે લેખક તેને મળવા માટે ડબ્બો છોડી અને બહારની તરફ આવી ગયા. શી નોટિસ્ડ મી એટ ધ ડોર, તેમને દરવાજે નોટિસ કર્યું એટલે કે લેખકને જોયા, લેખકને નોટિસ કર્યા, લેખકની તરફ એમનું ધ્યાન ગયું હતું. જે સ્ત્રી હતી, જે લેડીઝ હતી, એમનું ધ્યાન લેખકની ઉપર ગયું. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તે પ્લેટફોર્મ ઉપર જ રાહ જોતી ઊભી રહી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, અને તે ચાની દુકાન પાસે લેખક ગયા. અ કિટલી વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, અને કિટલી છે તે આગમાં ઉકળી રહી હતી, કિટલીમાં ધીમા તાપથી ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને છોકરી તેમની પાછળ દુકાન પાસે આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શી આસ્ક્ડ, અને તેને પૂછ્યું કે શું તમે બાસ્કેટ ખરીદવા માંગો છો? દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, કહે છે કે તે ખૂબ જ મજબૂત છે અને ઉત્તમ નેતરમાંથી બનાવવામાં આવી છે. કેન એટલે શું થશે તો નેતર થશે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, ના મારે નથી જોઈતું, મારે બાસ્કેટ નથી ખરીદવું. We stood looking at each other for a very long time and then she said, અને અમે એકબીજાને લાંબા સમય સુધી જોઈ રહ્યા હતા અને પછી તે બોલી, Are you sure you don't want a basket? ચોક્કસ તમારે કોઈ બાસ્કેટ ખરીદવું નથી. Give me one, I said, અને પછી લેખક બોલ્યા, મને એક આપ. And I took the one on top and gave her a rupee, અને પછી મેં એક બાસ્કેટ ઉપરથી લીધું અને તેને ₹1 આપ્યો. I wished to touch her finger but could not. મારે તેની આંગળીઓને સ્પર્શ કરવો હતો, અડવું હતું પણ અડી શક્યો નહીં. The guard blew his whistle. She said something but it was lost in the clanging of the bell and the hissing of the engine. એટલે અહીંયા ગાર્ડની વિસલ છે, સીટી છે તે વાગી અને આ સીટીના અવાજમાં તે કંઈક બોલી છોકરી, પરંતુ તેમને સંભળાયું નહીં. અને જોડે ઘંટનો અવાજ પણ વાગ્યો. એન્જિનના સુસવાટા થયા. હિસિંગ એટલે સુસવાટા, એન્જિનના સુસવાટા સંભળાયા. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, અને હું
કમ્પાર્ટમેન્ટ તરફ પાછો વળ્યો. હેડ આપેલું છે પૂર્ણ ભૂતકાળમાં છે એટલે ધ્યાન રાખજો. હેડ ટુ રન બેક એટલે પૂર્ણ ભૂતકાળ આવશે. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. અને હું તેને પ્લેટફોર્મ પરથી પસાર થયો, પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી જોતો રહ્યો. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે એટલે કે પ્લેટફોર્મ દૂર ના ગયું, પૂરું ના થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. તે ત્યાં આગળ પ્લેટફોર્મ પર એકલી હતી અને ત્યાંથી હલી નહીં એટલે કે ત્યાં જ ઊભી રહી હતી. બટ શી વોઝ લુકડ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ તે મારી સામે જોઈ રહી હતી અને મલકાતી હતી, સ્માઇલ કરતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન. એટલે કે છે તે સિગ્નલની બોક્સનું વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો જ રહ્યો અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું એટલે કે સ્ટેશન પૂરું થઈ ગયું અને જંગલ આવી ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજુ પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. સેટઅપ સીટનું ભૂતકાળ સેટ છે અને અવેક એટલે કે જાગતો રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શક્યો નહીં. બટ વેન આઈ રીચડ દહેરા. પણ હું જ્યારે દહેરા પહોંચ્યો ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ. પણ આ જે પ્રસંગ છે તે બ્લડ થઈ ગયો એટલે કે ઝાંખો થઈ ગયો અને હું ભૂલી ગયો. એટલે જ્યારે એ છોકરીને મળે છે અને ટ્રેનમાં બેસી રહે છે ત્યાં સુધી યાદ હતો, પણ જેવું તે દહેરામાં પહોંચે છે ત્યારે આ જે ઇન્સિડન્ટ છે તે બ્લડ થઈ ગયો. બ્લડ થવું એટલે ઝાંખું થવું. એટલે આ શબ્દને યાદ રાખજો. આપણે આ શબ્દ ઘણીવાર વાપરીએ છીએ કે બ્લર થઈ ગયું છે, બ્લર દેખાય છે એટલે કે ઝાંખું દેખાય છે. ફોટામાં વાપરીએ છીએ કે કેમેરામાં ફોટો પાડીએ અને ક્લિયરિટી નથી હોતી ત્યારે આપણે આ બ્લડ શબ્દ વાપરીએ છીએ. BLURRED છે, ભૂતકાળમાં દર્શાવવામાં આવ્યું છે. બ્લર થવું એટલે કે ઝાંખું થવું. એટલે કે જે કે આ જે પ્રસંગ છે તે મારી આંખોની સામે ઝાંખો થઈ ગયો અને ભૂલાઈ પણ ગયો. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. એનું કારણ છે, એના કારણની પાછળ એ છે શા માટે આ ઝાંખું થઈ ગયું, કારણ કે લેખકના મનમાં બીજા બધા ઘણા વિચારો એ વખતે ચાલતા હતા અને બીજા બધા વિચારોના લીધે આ પ્રસંગ એમના નજરમાંથી ઝાંખો થઈ ગયો. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later that I remembered the girl. અને છે ક્યારે યાદ આવ્યો તો 2 મહિના પછી જ્યારે ફરીથી અમને મુસાફરી કરી ત્યારે તે છોકરી યાદ આવી. એટલે જ્યારે તે આ સ્થળ પાસે ફરીથી આવ્યા 2 મહિના પછી ત્યારે તમને આ પ્રસંગ યાદ આવ્યો હતો. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. અને જ્યારે ગાડી સ્ટેશન પર પહોંચી દેવોલીના ત્યારે તે પેલી છોકરીને શોધી રહ્યા હતા અને મનમાં જ રોમાંચ, અણધાર્યો રોમાંચ હતો, અનપેક્ષિત રોમાંચ હતો તે આવતો હતો. અનએક્સપેક્ટેડ, અણધાર્યો, અણવિચાર્યો, થ્રિલ એટલે કે રોમાંચ અનુભવતા હતા. એટલે આખો પ્રસંગ તે ભૂલી ગયા હતા. 2 મહિના પછી ફરીથી તમને જ્યારે દેવલીમાં આવવાનું થયું ત્યારે તમને આ પ્રસંગ યાદ આવ્યો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. ફરીથી તમને તે છોકરીને પ્લેટફોર્મ પર આવતા જોઈ. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર. હું દોડ્યો અને વેવ કર્યું એટલે કે હાથ હલાવ્યો. આપણે બાય કોઈને કહીએ છીએ જે વેવ કરીએ છીએ, હાથ હલાવીએ છીએ, કાં તો કોઈને બોલાવવા માટે હાથ હલાવીએ છીએ, તે રીતે તે સ્ટેશન ઉપર દોડતા આવ્યા દરવાજા પાસે અને ત્યાં હાથ હલાવ્યો. વેન શી સો મી. જ્યારે તેમણે પેલી સ્ત્રીએ લેખકને જોયા. શી સ્માઇલ્ડ. તેણે સ્મિત આપ્યું. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર હર. અને તે ખૂબ જ પ્લીઝ થઈ એટલે કે ખુશ થઈ હતી. અહીંયા આગળ ખુશના અર્થમાં છે કે તે ખુશ થઈ હતી કે મને તે સ્ત્રી યાદ છે, તે છોકરી મને યાદ છે. એ જોઈ અને છોકરી ખુશ થઈ. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી. અને હું પણ ખુશ થયો એ જાણીને કે છોકરીને પણ હું યાદ છું. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. તેણે બાસ્કેટ વેચવાનું શરૂ કર્યું ન હતું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. અને સીધું જ ચાની દુકાન પાસે આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની આંખોમાં અચાનક ચમક આવી. કેવી આંખોમાં? તો કાળી આંખોમાં. ડાર્ક આઈઝ એટલે કાળી આંખોમાં. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. અમે બંને થોડા સમય માટે કશું જ બોલી શક્યા નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પણ અમે
બોલ્યા વગર ઘણું બધું કહી દીધું, એટલે કે આંખોથી જ ઘણું બધું, મનમાં જ એમને ઘણી વાતો કરી લીધી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. એટલે કે છે અહીંયા કે હું ઇમ્પલ્સ થયો, લાગણીના આવેશમાં આવી ગયો અને તેને મારી ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની ઈચ્છા થઈ, લાગણી થઈ. અહીંયા આગળ શબ્દને યાદ રાખજો, ઇમ્પલ્સ થવું એટલે લાગણી થવું, એટલે તમને અનુભવ્યું તેવી લાગણી થઈ કે તે ટ્રેનમાં બેસાડી અને તેને લઈને. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. અહીંયા આગળ લેખકને લાગણી થઈ. ઇમ્પલ્સ થવું એટલે શું થાય? લાગણી થવી. તમને અનુભવ્યું કે તે આને તેમની સાથે બેસાડીને ગાડીમાં લઈ જાય તેવી તમને લાગણી થઈ. આઈ કુડ નોટ બેર the thought of watching her vanish into the darkness of Deoli station. એટલે કહે છે કે અહીંયા આગળ હું બેર કરવું એટલે કે સહન કરવું, કુડ નોટ બેર, હું સહન ન કરી શક્યો. શું સહન ન કરી શક્યા? the thought of watching her vanish. વિચાર, કયા વિચારને? તો તેમને અદ્રશ્ય થતી જોવાના. વેનિશ થવું એટલે અદ્રશ્ય થવું. તમે જોઈ હશે એડવર્ટાઇઝમેન્ટમાં આવે છે કપડાં ધોવાની, વેનિશ. વેનિશ થવું એટલે અદ્રશ્ય થવું, બરોબર? એટલે કહે છે કે તેને અદ્રશ્ય થવાના વિચારને હું સહન કરી શક્યો નહીં. શેમાં અદ્રશ્ય થવાના? તો ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન. દેઓલી સ્ટેશનના અંધકારમાં તેને અદ્રશ્ય થવાના વિચારને હું સહન કરી શક્યો નહીં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. તેના હાથમાંથી મેં બાસ્કેટ લીધી અને જમીન પર મૂકી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. અને તેને બાસ્કેટ એટલે કે ટોપલીઓ લેવા માટે હાથ લંબાવ્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. ભૂતકાળમાં છે કેચનું કોટ અને હોલ્ડનું હેલ્ડ, બરોબર? એટલે કહે છે કે મેં તેનો હાથ પકડ્યો અને પકડી રાખ્યો. હેલ્ડ ઇટ એટલે પકડી રાખવું. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. એટલે લેખક અહીંયા આગળ કહે છે કે હું દિલ્હી જવાનો છું. શી નોડેડ. તેને માથું ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. કહે છે કે હું ક્યાંય જવાની નથી. ધ ગાર્ડ બ્લુ. બ્લોનું ભૂતકાળ બ્લુ છે એટલે ફૂંક મારવી. હિઝ વિસલ. એની વિસલ વગાડી, સીટી વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. તે કરવા માટે હું ગાર્ડને નફરત કરવા લાગ્યો. એટલે અહીંયા આગળ લેખકને અણગમો વ્યક્ત થાય છે ગાર્ડ પ્રત્યે, કારણ કે એમની વચ્ચે વાતચીત જ હમણાં શરૂ થઈ હતી અને ગાર્ડ તેટલામાં વિસલ વગાડે છે. એટલે કે અહીંયા આગળ ટ્રેનની જવાની તૈયારી થઈ ગઈ હતી. આઈ વિલ કમ અગેન આઈ સેડ વિલ યુ બી હિયર. અને કહે છે કે હું ફરીથી અહીં આવીશ, તું અહીંયા જઈશ. શી નોડેડ. તેને ફરીથી માથું ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. કહે છે કે મારે ક્યાંય જવાનું નથી. શી નોડેડ અગેન. તેને ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લેન્ચ્ડ. ફરીથી ઘંટ વાગ્યો. એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. અને થોડી ટ્રેન આગળ ચાલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. અને મેં હાથ જે પકડેલો હતો તે છોડી દીધો. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને ચાલતી ગાડીમાં દોટ મૂકી, પકડવા માટે દોડ્યા. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું તેને ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. તે આ વખતે ઘણા લાંબા સમય સુધી અને તે પછી પણ મારી સાથે રહી. એટલે કે વિચારોમાં રહી એમ. પહેલાં જોયું હતું કે એકવાર મળે છે પહેલી વાર ત્યારે તે ભૂલી જાય છે અને 2 મહિના પછી જ્યારે આવે છે ત્યારે તમને યાદ આવે છે. પરંતુ આ વખતે એવું નથી થયું. આ વખતે લેખક આ છોકરીને ભૂલ્યા નથી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. અને ગમે તે એક તેજસ્વીને જીવંત વસ્તુ છે, જીવતી વ્યક્તિ છે. આ રીતે દર્શાવવામાં આવ્યું છે કે એક જીવતી વ્યક્તિ છે. હું તેને આ વખતે આખું વર્ષ ભૂલી શક્યો નહીં. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ આઈ પેક્ડ ઇન હેઝલ એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. એટલે કહે છે કે આ વખતે જ્યારે મારું કોલેજનો ટર્મ એટલે કે કોલેજનું સત્ર પૂરું થઈ ગયું, આઈ પેક્ડ ઇન હેઝલ. ઉતાવળમાં મેં પેકિંગ કરી, તૈયારી કરી. એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. અને આ વખતે વહેલો દહેરા જવા માટે નીકળ્યો. આઈ વોઝ નર્વસ એન્ડ. આ વખતે તે નર્વસ હતા, ઉત્તેજિત અને બેચેન હતા અને એક્શિયસ હતા. એક્શિયસ એટલે અસ્વસ્થ હતા, કારણ કે આ વખતે ફરીથી તે દેઓલી સ્ટેશન પર ગાડી રોકાવાની છે. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી. આ વખતે દેઓલીમાં ગાડી પહોંચી ત્યારે તે ઘણા ગભરાયેલા હતા અને આતુર હતા.
આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, એટલે તે વિચારે છે કે છોકરીને શું કહેવું, એન્ડ વોટ આઈ શુડ ડુ, અને શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, અને હું તેની સામે, એટલે કે લેખક તેની સામે અસહાય થઈને ઊભા હતા. તેના વિશે તે મક્કમ હતા. આ વખતે તે નક્કી કરી જ દીધું હતું કે આ વખતે તે તેમની જોડે ગમે તેમ અસહાય થઈને નહીં ઊભો રહે, પરંતુ વાત કરશે અને વાતચીત આગળ વધારશે. નિસહાય થઈને ઊભા નહીં રહે, હેલ્પલેસલી એટલે મદદ વગરના નિસહાય થઈને ઊભા નહીં રહે તેવું તેમણે નક્કી કરી દીધું હતું. The train came to Deoli and I looked up and down the platform. The train came to Deoli. ટ્રેન છે તે દેઓલી પર આવી પહોંચી. And I looked up and down the platform. અને તે પ્લેટફોર્મ પર એક છેડેથી બીજા છેડે સુધી ઉપર નીચે ને બધી બાજુ નજર મારી. But I could not see the girl anywhere. પણ તે છોકરી તમને ક્યાંય દેખાઈ નહીં. I opened the door and stepped off the footboard. અને તેમને બારણું ખોલ્યું અને પગથિયા ઉતર્યા. I was deeply disappointed. હું ખૂબ જ નિરાશ થયો. I felt I had to do something. અને મને થયું કે મારે કંઈક કરવું જોઈએ. And so I run up to the station master and said, અને હું સ્ટેશન માસ્ટર પાસે ગયો અને બોલ્યો, Do you know the girl who used to sell basket here? કહે છે કે શું તમે જાણો છો કે અહીંયા એક છોકરી ટોપલીઓ વેચતી હતી? No, I don't, said the station master. અને સ્ટેશન માસ્ટર બોલ્યા કે ના, હું જાણતો નથી. The train was moving out of the station. અને ટ્રેન છે તે સ્ટેશન પરથી આગળ વધી. And I had to run up the platform and jump for the door of my compartment. અને હું ટ્રેનને પકડવા માટે પ્લેટફોર્મ પર દોડી ડબ્બાનું બારણું પકડવા કૂદ્યા અને તેમને જે કમ્પાર્ટમેન્ટ પોતાનું હતું ત્યાં અંદર પ્રવેશ્યા. એઝ દેઓલી પ્લેટફોર્મ વેનિશ્ડ, અને જેવું આ દેઓલી પ્લેટફોર્મ છે તે દેખાતું બંધ થઈ ગયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. અને કહે છે કે એકવાર ચોક્કસ હું આ પ્રવાસ છે, આ દિવસ છે, જે પ્રવાસ ત્યાં કરવો છે ત્યાં આગળ રોકાય છે. એટલે એમની જે ઈચ્છા હતી કે એકવાર તેઓ દેઓલીમાં રોકાવા માગે છે, પ્રવાસ કરવા માગે છે, એટલે અહીંયા નક્કી કરે છે એક દિવસ હું અહીંયા આગળ નિશ્ચિત પ્રવાસ કરીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. કહે છે કે હું આ નગરમાં એક દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ, હું ઇન્ક્વાયરી કરીશ, તપાસ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ with nothing but a look from her dark impatient eyes. એને કહે છે કે જે છોકરીએ મારું હૃદય લઈ લીધું છે, મારું હૃદય ચોરી લીધું છે, તે છોકરીનું તપાસ કરીશ જેની કાળી અને ઉત્સુક આંખો છે. ઇમ્પેશન્ટ એટલે આતુરતા વાળી આંખો છે, જે કાળી આંખો છે, જેને કશું જ નથી કર્યું છતાં પણ મારું દિલ લઈ લીધું છે, દિલ ચોરી લીધું છે, તેવી છોકરીને હું શોધીશ, એવું લેખક અહીંયા આગળ કહે છે. In the last few years, છેલ્લા થોડા વર્ષોમાં, I have passed through દેઓલી many times. હું ઘણીવાર દેઓલી પાસેથી પસાર થઉં છું. ટ્રેન પસાર થાય છે એવું કહેવા માંગે છે. I always look out of the window to see the same unchanged face smiling to me. તે મલકતો ચહેરો જોવા માટે હંમેશા બારીની બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ ક્યારેય પણ હું ત્યાં રોકાયો નથી. એટલે જે નક્કી કર્યું હતું ને કે હું એક દિવસ રોકાઈશ, નગરમાં રહીશ અને હું છોકરીને શોધીશ, તપાસ કરીશ, પણ એવું એમને ક્યારેય કર્યું નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. અને કહે છે કે હું હંમેશા જે છોકરી છે તેની રાહ જોવાની આશા અને સ્વપ્ન સાથે બારીની બહાર જોવાનું પસંદ કરું છું. એ હંમેશા એવું અપેક્ષા રાખે છે કે તે છોકરી હશે, બાસ્કેટ લઈને આવી હશે ને તેને જોવા માટે તે કાયમ પ્રયત્ન કરે છે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી. ક્યારેય પણ તે દેઓલીમાં રોકાયા નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ હું ત્યાંથી પસાર વારંવાર થઉં છું. આ રસ્કિન બોન્ડનું લખેલું છે, જેમાં આખી વાતચીત કરેલી છે દેઓલીની. આ જે વિસ્તાર છે ત્યાંની વાત કરી છે, તેમના જીવનનો પ્રસંગ છે અહીંયા આગળ લખેલો છે. આમ અહીંયા આગળ આ પાર્ટ છે તે પૂરો થાય છે. થોડા ડિફિકલ્ટ શબ્દો પણ છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો. તમને ગ્લોસરી આપી છે, હાર્ડવર્ડ્સ આપેલા છે કે પ્લેન, મિડો, ઓપન ફિલ્ડ, ખુલ્લું મેદાન જેને કહીએ છીએ એ છે. બેર એટલે કે અહીંયા આગળ શું થશે? નોટ કવર્ડ, ઢંકાયેલું ના હોય તેવું, ઉઘાડું. ગ્રેસફુલી મૂવિંગ ઇન અ
સ્મૂથ વે ઇન અ સ્ટાઇલિશ વે, એટલે મોહક રીતે, આકર્ષક રીતે થાય. પછી છે ઇન્ટેન્ટલી, એટલે પર્પઝફુલી. અહીંયા આગળ આતુરતાથી શબ્દમાં ઉપયોગ થાય છે, પણ પર્પઝફુલી એટલે કોઈ ઉદ્દેશ્ય હોય ને તેની સાથે. પ્રિટેન્ડ, ડોળ કરવો, દેખાડો કરવો. ટુ શો વોટ ઇઝ નોટ ટ્રુ, જેને આપણે ઢોંગ કહીએ છીએ, ડોળ કહીએ છીએ તે. પેલ એટલે કલરલેસ, ડલ સ્કિન. પીળાશ પડતી જે હોય છે ને, નિસ્તેજ, ફિક્કી, એવો અર્થ થાય છે. શાઇની, બ્રાઇટ, ડેઝલિંગ. શાઇની એટલે ચળકાટવાળું થાય છે, જેને આપણે શાઇન કહીએ છીએ. પછી ક્લેન્જિંગ એટલે રિંગિંગ, ઘંટ વાગવું. સ્ટીલ, ક્વાઇટ, શાંત. અવેક, નોટ સ્લીપિંગ વિથ ઓપન આઈઝ. અવેક એટલે જાગવું. બ્લડ, નોટ ક્લિયર, ક્લાઉડી, ઝાંખું, જેને આપણે બ્લર બોલીએ છીએ ને, એનું ભૂતકાળનું રૂપ છે બ્લર્ડ. ડિસ્ટન્ટ, ઇન અ ફેર પ્લેસ, રિમોટ, એટલે કે લાંબુ અંતર હોય છે એના માટે આ શબ્દ વપરાય છે, ડિસ્ટન્ટ. થ્રિલ, રોમાંચ, ટુ ફીલ વેરી એક્સાઇટેડ. ઇમ્પલ્સ, અ સડન અર્જ ટુ એક્ટ, એટલે અહીંયા આગળ થશે ઇમ્પલ્સનો અર્થ આવેશમાં આવે છે, લાગણીવશ થવું, અને તત્કાલિક જે રિએક્ટ કરીએ છીએ, સડન અર્જ ટુ એક્ટ, જે આપણું પ્રતિસાદ હોય છે ઉતાવળવાળો, તેના અર્થમાં થાય છે. સ્લાઇડ, સ્લીપ. નર્વસ, ઇન્ટેન્શન, અનકમ્ફર્ટેબલ, અનઇઝી, નર્વસ થવું. ડિટરમાઇન્ડ, સર્ટેન, હેવિંગ અ ફર્મ ડિસિઝન. ડિસઅપોઇન્ટેડ, હેવિંગ ફિલિંગ ઓફ ફેલર, ડિસઅપોઇન્ટ થવું, નિરાશ થવું. ઇમ્પેશન્ટનો અર્થ થશે અસ્વસ્થ થવું, જેને એક્શસ બોલાશે, ઈગર કહેવાશે. એક્સાઇટેડ પણ શબ્દનો અર્થ થશે. પ્રિફર, ટુ એટલે કે ફેવર, લાઇક, આ અર્થમાં અહીં આગળ દર્શાવવામાં આવ્યું છે.